અમે મારું નામ મકવાણા વિજયભાઈ છે. અમે હાલ બોટાદથી આવ્યા હતા. મારી દીકરી છે, એને થોડીક ભણતર બાબતથી થોડુંક ટેન્શન હતી અને થોડુંક બહુ બોલ કરતી હતી અને એવા બધા પ્રશ્નો હતા. પછી અમે એક વખત અહીંયા સાહેબની મુલાકાતે આવ્યા એટલે સાહેબે એક ટ્રીટમેન્ટ કરી. એક ટ્રીટમેન્ટ કર્યા પછી અમારા 70થી 80% અમારા રાહત છે અત્યારે. અને આજે પણ બીજી વખત અમે ટ્રીટમેન્ટ કરી એટલે અમને પૂરેપૂરી રાહત અત્યારે અમને દેખાય છે, બરાબર. અને દવામાં બધી રીતના અને દવાખાનું બધી રીતે સારું છે. તકલીફ કયો? સ્કૂલે નહોતી જતી, તમે કેવા આવ્યા ત્યારે કેવા રોતા હતા એની મમ્મી ને બધે? તકલીફમાં એવું હતું કે સ્કૂલે નથી જતી. સ્કૂલે તો અત્યારે ઓછી જાય છે, પણ સ્કૂલે તો પહેલા હાવ નહોતી જતી, બરાબર. અમે લગભગ 6 મહિનાથી આ તકલીફ હતી, 6 થી 8 મહિનાથી. અત્યારે તો અમને જે તકલીફ હતી એનાથી અમારે ઘણી રાહત છે એમાં, બરાબર. અને ઘરે પણ અતિશય રો કરતી હતી, બહુ જીદ કરતી હતી. અત્યારે એ બધામાં બધું કમ્પ્લીટ રાગે છે. અત્યારે એ જાતનું આપણને કોઈ ટ્રબલ નથી રહી. થોડીક બીમારીની વિગત આપો. તમે યાદ કરો આવ્યા ત્યારે તમે કેવા આમ ચોધાર આંસુએ રોતા હતા કે મારી દીકરીને શું થઈ ગયું સાહેબ, ફૂલ જેવી દીકરીને? એ અમે જ્યારે આ દવાખાને આવ્યા ત્યારે તે પહેલાં એની પોઝિશન એવી હતી કે કંઈક બીજું આડોળું બોલ કરે, પછી ઘરેથી જતી રહેતી હતી, બરાબર. પછી એને પાછી અમારે લાવવી પડે, સમજાવવી પડતી હતી. પછી એને ઘરમાં બધા એને બહુ ઝઘડ્યા કરતી હતી. અત્યારે એ માયલું કાંઈ છે નથી. અત્યારે અમે અહીંયા આવ્યા પછી બહુ સારું છે. અહીંયા શું સારવાર આપી? અહીંયા સારવારમાં તો જ્યારે અમે પહેલી વખત આવ્યા ત્યારે સારવારમાં તો એક બોટલ ને જે કંઈ ઇન્જેક્શન આવતા હતા એ અને બાકીની ટેબ્લેટ ને બધું આપ્યું. સારવાર બહુ સારામાં સારી છે. અમે બીજા દવાખાને કરતા સારવાર આપણને બહુ સારી લાગી. બીજે સારવાર લીધી હતી? હા, બીજે સારવાર લીધી હતી અમે. એની કરતા અમારે આ દવાખાને જે અમે આવ્યા પછીની સારવાર બહુ સારી છે. આ જે સારવાર આપી ઇન્જેક્શન બોટલ, એમાં કોઈ સાઈડ ઇફેક્ટ રિએક્શન? ના, સાઈડ ઇફેક્ટ રિએક્શન એવું હજી અત્યાર લગીમાં આપણો કોઈ એવું ઇસ્યુ બન્યો નથી. તમે આટલી બધી ખરાબ હાલતમાં આવ્યા હતા, આવ્યા ત્યારે તમારી આંખમાં આંસુ હતા કે શું થઈ ગયું દીકરીને, બરાબર? તો આટલી ખરાબ હાલતમાં અમે તમારી મજબૂરીનો ફાયદો લઈ તમારી પાસેથી કંઈ 2 પૈસા વધારે કઢાવવા ટ્રાય કર્યો હોય? ના, એવું એ પોઝિશન પ્રમાણે કોઈ એક ખોટો રૂપિયો લેવાની કોઈ અમારી કોઈ ખોટા રિપોર્ટ કરાવવાની દાનત કે આ મજબૂરીમાં વધારે ખર્ચાના ખાડામાં ઉતારી દેવાની દાનત, આવો કંઈ તમને અનુભવ? ના, એવું કોઈ પ્રશ્ન નથી. એવું કાંઈ નથી ને? ના, એવું કાંઈ નથી. અહીંયા સ્ટાફ ટાઈમસર આવી જાય છે ટ્રીટમેન્ટ માટે? સાફ સફાઈ ચોખ્ખાઈ બધું કમ્પ્લીટ છે, બરાબર છે ને બા? બધું સંતોષ ને તમને? છેલ્લે તમારો આ કોઈ વિડીયો જોવે આવી તકલીફવાળા દર્દીઓ, તો એને કંઈ તમારે સંદેશ આપવો હોય તો બોલો. જો કોઈ પણ કોઈના ઘરે આવી કોઈ પણ જાતની તકલીફ હોય તો મારું કેવું એમ જ છે કે બંને ત્યાં લગી બીજા આડાવાળા જવા કરતાં ડૉક્ટર સાહેબની સલાહ લેવી અને યોગ્ય દવાખાના જઈને એની સારવાર કરાવી, અને તો જ આપણા બાળકના આગળ ભવિષ્યમાં અનુકૂળ પડશે. નકર પછી આડાવડામાં દોડવામાં છે ને બાળક આપણું હેરાન થાય છે. એની કરતાં આપણે યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. કેમ છે બેટા તને? સારું છે ને? હવે જઈશ ને સ્કૂલે રેગ્યુલર? હે, પાક્કું? તમને સંતોષ ને બધી રીતે? બધી રીતે સંતોષ છે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.